સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરત કોંગ્રેસે જાહેર કર્યો છે મેનિફેસ્ટો। કોર્પોરેશનની ચૂંટણી જીતવા કોંગ્રેસે વાયદાઓની ભરમાર કરી છે, એટલે રાજકોટ બાદ સુરતમાં પણ કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો છે। જનતાને કોંગ્રેસ તરફ ખેંચવા 38 મુદ્દાનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે। સત્તા મળના પર મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે। મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવશે। મહિલાના નામની મિલકતના ટેક્સમાં 50% રાહત આપવાનો વાયદો કરવામાં આવશે અને સુરતના વિવિધ વિસ્તારમાં ઘોડિયાઘર બનાવવાનું કોંગ્રેસે વચન આપ્યું છે। તો ટ્રાફિકની માળખાગત સુવિધામાં પણ વધારો કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો માટેની સુવિધા ઉભી કરવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે। આ વખતે કોંગ્રેસ પાર્ટીની પાસે જ્યારે ક્યારે પણ કોઈ ફરિયાદ આવે ને ત્યારે કે ભાઈ અમે જઈએ છીએ સરકારમાં પણ કોઈ સાંભળતું નથી। ભ્રષ્ટાચાર સામે હોય, ગેરરીતિ સામે હોય કે કોઈ જગ્યાએ કાર્ય ના થયા હોય એના માટેનું હોય, તો આ વખતે અમે જનમંચ નામનો એક મંચ તૈયાર કર્યો કે જેને પણ ફરિયાદ કરવી હોય એને એ આવીને કરી શકે અને કહી શકે કે એમને શું અપેક્ષા છે સરકાર પાસેથી। અને એ જનમંચ ઉપરથી અમને એટલી બધી ફરિયાદો મળી અને એના ઉપર બધું, અને પછી અમે સ્પેશિયલી બધા શહેરીજનો પાસે ગયા, દરેક વિસ્તારમાં અમારા નેતાઓને બધાને મોકલ્યા, જે ત્યાં લોકલ કામ કરતા હોય, ઘરે ઘરે જઈને પૂછ્યું છે પ્રશ્ન કે તમે શું મહાનગરપાલિકામાં જે ચૂંટાઈને આવે એની પાસે શું અપેક્ષા રાખો છો? તમે આ એક લીડર આવે ચૂંટાઈને તમે વોટ આપો તો તમે એની પાસે શું અપેક્ષા રાખો છો? અને એમાંથી જે મુદ્દા નીકળે એના ઉપરથી મેનિફેસ્ટો બનાવ્યો છે। તો કોંગ્રેસ દ્વારા 38 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, રજૂ કરાયો છે। કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવશે।